આજે આપણે પાણીપુરીવાળા ભૈયાજી બનાવે ને એવા ચટપટા સ્વાદવાળું પાણીપુરીનું પાણીનો મસાલો બનાવીશું, અને તે પણ ચોક્કસ માપ સાથે. અને બીજો એક મસાલો પણ સાથે બનાવીએ, એટલે કે છોલે મસાલો બનાવીશું. અને આ બંને મસાલા જો તમે ઘરે બનાવીને રાખો, કોઈ પણ મસાલા તમે ઘરે બનાવીને રાખો તો માર્કેટ કરતાં ઓછી કિંમતે અને સારી ગુણવત્તાવાળા બને છે. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉ કહ્યું એમ સૌથી પહેલાં પાણીપુરીનો મસાલો બનાવીશું. તો એને માટે ગેસ પર એક નોનસ્ટિક પાન મૂક્યું છે. એમાં 3 ટેબલસ્પૂન ધાણી લીધી, 1 ટેબલસ્પૂન અને 1 ટીસ્પૂન એટલું જીરું લીધું છે, અને 1 ટીસ્પૂન કાળા મરી લીધા છે. હવે આ ત્રણેય વસ્તુને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને સારી રીતે શેકી લઈશું. શેકાવાની સરસ સુગંધ આવવા માંડે એ રીતે શેકવાનું છે. અને શેકાવા માંડે ને એટલે જીરુંમાંથી તળતળ અવાજ આવશે. સાવ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. જુઓ, સરસ રીતે શેકાઈ ગયું છે તો મેં ગેસ બંધ કરી દીધો છે. હવે એક પ્લેટમાં ટ્રાન્સફર કરીને એને બિલકુલ ઠંડુ થવા દઈએ. અને બિલકુલ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈશું. ત્યારબાદ એમાં 2 ટેબલસ્પૂન જેટલો ફુદીના પાવડર ઉમેરીએ. અને આ ફુદીના પાવડર મેં ઘરે બનાવ્યો છે, અને એ કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મેં મૂક્યો છે. અને આ 1.5 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર છે, અને આમચૂર પાવડર પણ ઘરે કેવી રીતે બને એનો વિડીયો મેં ડિટેલમાં આ ચેનલ પર મૂક્યો છે. ત્યારબાદ આ સંચળ પાવડર છે, 1.5 ટેબલસ્પૂન જેટલો ઉમેરીશું. 1/2 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેરીએ. આ તમને કરિયાણાની દુકાનમાંથી આસાનીથી મળી જશે. અને આ સૂંઠ પાવડર છે, 1 ટીસ્પૂન જેટલો લીધો છે. આદુને સૂકવીને સૂંઠ પાવડર પણ ઘરે બનાવ્યો છે. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે. અને બધું સારી રીતે ક્રશ કરી લઈએ. હવે આ એક પ્લેટની ઉપર મેં ચાળણી મૂકી છે, અને મસાલાને ચાળી લઈશું. જુઓ, આપણો સરસ મજાનો પાણીપુરીનો મસાલો રેડી થઈ ગયો છે. તમે ફુદીના પાવડર જો સ્કીપ કરો ને તો મસાલાનો કલર થોડો બ્રાઉન જેવો આવશે. આની અંદર આપણે ફુદીના પાવડર ઉમેર્યો છે એટલે સાધારણ આછા લીલા કલરનો થયો છે. જુઓ, સરસ આપણો પાણીપુરીનો મસાલો રેડી થઈ ગયો છે. તો જ્યારે તમે પાણીપુરી બનાવવાના હો ત્યારે તમારે આ મસાલો જો રેડી હોય તો ફટાફટ તમે પાણીપુરીનું પાણી અને સ્ટફિંગમાં પણ ઉમેરી શકો. તો આ થયો આપણો ચટપટા સ્વાદવાળો ભૈયાજીની લારી જેવો પાણીપુરી જે બજારમાં મળે છે એના જેવો જ પાણીપુરીનો મસાલો. હવે છોલે મસાલો બનાવીશું. અને છોલે મસાલો પણ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીએ. તો એના માટે ગેસ પર એક કઢાઈ મૂકી છે. એમાં 3 ટેબલસ્પૂન ધાણી લઈશું, 1 ટેબલસ્પૂન જીરું છે, અને બંનેને થોડું શેકી લઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, અને તવેથા વડે હલાવતા જઈશું. ધાણી અને જીરું થોડું શેકાય ને એટલે 1 ટીસ્પૂન અજમાને ઉમેરીશું. અજમાનો દાણો થોડો ઝીણો હોય એટલે પાછળથી ઉમેર્યો છે. 6 નંગ જેટલી બળી ઇલાયચી લીધી છે. 1 ટીસ્પૂન મરી ઉમેર્યા, અને 6 થી 7 ગ્રીન ઇલાયચી, અને 10 થી 12 લવિંગ છે, અને 5 નાની તજની લાકડી છે. 2 નંગ જેટલી જાવંત્રી છે. અને હવે આ બધું સરસ રીતે શેકી લઈએ. અને આ બંને મસાલામાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. શેકાવાની બહુ જ સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી શેકવાનું છે. મસાલા બળી ના જાય એનું ધ્યાન રાખવાનું. તો જુઓ, આપણું સરસ મજાનું બધું શેકાઈ ગયું છે. તો મેં ગેસ બંધ કરી દીધો છે. ચોક્કસ ધ્યાન રાખજો ગેસને બંધ કરી દેવાનો. અને બંધ ગેસ પર હવે બાકીના મસાલા ઉમેરીએ. તો આ 1.5 ટેબલસ્પૂન જેટલા અનારદાણા છે એ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન હિંગ, અને આ 2 ટેબલસ્પૂન કસૂરી મેથી છે,
અને 1 ટેબલ સ્પૂન સંચળ પાવડર ઉમેર્યો, 1 ટીસ્પૂન મીઠું છે અને આ સૂંઠ પાવડર છે તો 1 ટીસ્પૂન ઉમેર્યો છે. આપણું પાન પણ ગરમ છે અને એની અંદર જે આપણે વસ્તુઓ બધી શેકી લીધી એ પણ ગરમ છે, એટલે આ ડ્રાય મસાલા બધા અંદર સરસ રીતે શેકાઈ થશે, એટલે કે ગરમ થઈ જશે. તો બધું સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ આ બધું બિલકુલ ઠંડુ થવા દઈશું. અને આ બધી જ વસ્તુ ઠંડી થઈ જાય ત્યારબાદ જ એની અંદર લાલ કાશ્મીરી મરચું છે 2 ટેબલ સ્પૂન અને બીજું અડધી ટેબલ સ્પૂન, એટલે કે અઢી ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે. લાલ મરચું ગરમ હોય ને પાન ત્યારે નહીં ઉમેરતા, એનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર મરચું કાળું થઈ જશે. હવે આ બધું સરસ ઠંડુ થઈ ગયેલું તો એને આપણે મિક્સર જારમાં લઈશું અને બારીક પાવડરના રૂપે ક્રશ કરી લઈએ. અને તમે આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે વિડીયોને જોઈ શકો. તો આ એક પ્લેટની ઉપર મેં ચાળણી મૂકી છે અને એની અંદર આપણે ક્રશ કરેલો છોલે મસાલાને ચાળી લઈશું. કેટલો સરસ કલર પણ આવ્યો છે તમે જોઈ શકો છો અને એટલી સરસ ખુશ્બુ આવી રહી છે આ મસાલાની મારા ઘરમાં કે ના પૂછો વાત. તો સાધારણ આ જે ચાળણીમાં વધ્યું છે તો એને આપણે ફરીથી થોડું મિક્સરમાં લઈ શકો, પરંતુ સાવ ઓછું છે એટલે મેં એને નથી લીધું ફરીથી મિક્સરમાં. અને જુઓ કેટલો સરસ મસાલો આપણો રેડી થઈ ગયો. કલર પણ કેટલો સરસ છે, સુગંધ પણ એટલી સરસ આવે છે. અને અગાઉ કહ્યું એમ આવી રીતે તમે મસાલા ઘરે બનાવો ને તો સારી ગુણવત્તાવાળા અને ઓછી કિંમતમાં તમને મળી શકે. તો હવે આ છોલે મસાલાને સાફ કાચની બોટલમાં આપણે ભરી લઈએ અને બંને મસાલા તમે ફ્રીજમાં પણ રાખી શકો અથવા બહાર પણ એને કશું નહીં થાય. તો બંને મસાલાની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો. હું આવા મસાલા બધા ફ્રીઝમાં રાખું છું કે જેથી 7થી 8 મહિના સુધી એને કશું નહીં થાય. તો તમને આ રેસીપી બંને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો.